जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई श्री द्वारकाधीश की। આજે સરકડિયાના રામ દરબાર એની અંદર ઉપસ્થિત બહેનો, વડીલો, યુવાનો અને અમારે ધોળા જિજ્ઞાસી માનશ્રી બાબુરામ બાપુ, પ્રવીણ બાપુ, ધ્રુવ મહારાજ અને હિન્દુ માતાજી, આજે રામ દરબાર જેમની પાછળ રાખ્યો એ અમારે ત્યારે કેવલ ને કેવલ શાસ્ત્ર સંમત એવી વાત છે કે માણસનું મૃત્યુ જ્યારે થાય ને ત્યારે એનું પુણ્ય દેખાય. કોઈ કહેતો હોય ને કે મારું પુણ્ય શું છે, એ ત્રણ જગ્યાએ દેખાય. એક તો તમારી જ્યારે અવસ્થા થાય અને જ્યારે તમારું મૃત્યુ થાય ત્યારે તમારી નજીક કોણ છે, તમે શું કરીને જાઓ છો, તમે કેટલા હેરાન થાવ છો, એ પુણ્ય ન દેખાય. એમ મેં જોયું કે આ ડોશીમાં મુક્તામાને મેં ઘણી જણા ઓટલે આ કામ આવતું બેઠા, અમારી બધી વસ્તુ ને પડી હોય લેવા દેવાનું બધું. હું ઘણી ઘણી ઓટલે પડકે હું ગોરી પૂછતો કે કેદી મરવું, ત્યારે એમ કહેતા ગમણાં મરવું, એને મૃત્યુ ન ગમતું. એનો અર્થ શું થયો ખબર છે? જીવવાનો મોહ નથી. મારા જિંદગીની અંદર ભગવાને અવતાર આપ્યો છે તો 100 વર્ષ પૂરા કરી ન મરું, પણ ઈશ્વરની કૃપા ન હોય ત્યારે માણસનું મૃત્યુ થાય. બીજું કે ગમે ત્યારે ભગવાનભાઈ કોઈથી કડક કાયદો નથી કર્યો હોય તો આપણને ખબર નથી ખાનજીમાં, પણ એમના ઘરેથી શાંતોબેન જે છે એ ગમે ત્યારે રાંધવા બપોરે આવે, કટે હાંજે, અને છતાં હું ઘડીક બેસી જાઉં છું કે ના ના માજીને જમવાનું છે, મોડું થાય, નકમ પાછા એને એમ થાય ગજિયા ક્યાં ગઈ, એ ઝડપી નથી રાંધીને પાછા અહીંયા આવે. હું ક્યારેક તો લેતે જાણે પ્રસાદી તરીકે તે કે ના ના મેં તમારા બાપના હમ છે હમ દે નાખું. ઘણા લોકોનો અર્થ શું થાય ખબર છે કે આ ધર્માદાનું ખાય આ નહીં સારું, આ મંદિરનું ખા નહીં સારું. હું તમને દાખલા આપવા માંડું. કરુબેન મંદિરનું ખાતા હતા, એકથી જ બીમાર છે. મારા બા 1 કલાક જ બીમાર છે, મંદિરનું જ ખાતા. મનુભાઈ વળણના ઘરે શિકાંતામાં ઘડીક જ બીમાર છે. અને એવા ઘણા દાખલા છે, બધાનું નામ દઉં તો લગભગ 15 મિનિટ વહી જાય. અને કાલનો દાખલો કોક દીક પ્રસાદ મુક્તામાં એ ખાધીને દાન મહારાજ વહેલા હે બોલાવી લીધા. અને દિવસ કેવો ગણ્યો તમે પાસ કરો. અમારી પરંપરામાં દાન બાપુ 6 ધામ ગયા ને તે દી 11 હતી. અને મારા બાદ એવું થઈ કે હમણાં 73 વર્ષ પહેલા તેથી દશમની રાત ને 11. અહીંયા એમ જ છું, દશમની રાત ને 11. આ કોણ મેળ કરી છે? ઈશ્વર શક્તિ જ્યારે આવે ને ત્યારે બધો મેળ કરી દે. અને મુક્તામાં એક બગાખર હોય ને સોનામાં રસ બહુ હતો. એ તો હું તો જો પસાદાણા કડ્યું ને એડ્યો ઇસ્તાર બાંધી થોડીવાર એડ્યો અડવાની છૂટ હતી, લેવાની છૂટ નહોતી. હા, હું તો ઘણી ફેરી એડેલો. એટલે કહેવાનું કે એને સોનામાં રસ હતો એટલે એનો અર્થ શું થયો ખબર છે? સોનામાં રસ ન રાખવો એમ નહીં. ભાગવતમાં તો એમ કીધેલું છે ભગવાન કૃષ્ણના વખતમાં કે સોનામાં ઈશ્વરનો વાસ છે અને સોનામાં કળજુગનો વાસ છે, બે છે. એ વખતે મારું આપને કહેવાનું કે જ્યારે એની પાછળ તમે જે આ રામ દરબાર કર્યો છે એની પાછળ મીઠી કાણી કરી હું રાજી છું. બગાએ ભોગ નથી રાખ્યો, પ્રેમ રાખ્યો. ભોગ ઠામકો નથી રાખ્યો. નકર માણસ કહે ને કે માની વાય ભોગ હોવો જોઈએ, બાપની વાય ભોગ હોવો જોઈએ. પણ મને ગમ્યું કારણ કે મેં મીઠી કાણી કરેલી છે ને એટલે મને ખબર છે. કારણ કે જેટલું તમે માવતર વ્યા જાય ઉંમર થાય પછી
જો કે નાનપણમાં કોઈના માવતર વ્યા ન જાય અને એના ગયા હોય તો એની પાછળ ન કરી શકાય, પણ ઉંમર થઈ જાય ને જેના માવતર વ્યા જાય અને ભગવાને તક આપી હોય ને તો વાપરી જાવ, નકર વાપરશો ને તો દુનિયામાં તમે એટલું નક્કી કરજો કે સંપત્તિ તો બધા આગળ હોય છે, વાપરવાનો મોકો નથી મળતો. કોની આગળ સંપત્તિ ન હોય? કોક આગળ હોય, કોક આગળ ન હોય, થોડી હોય, ઓછી હોય. પહેલાના જમાનામાં કુખડીને ગાંઠિયા ખવડાવી દેતા. અત્યારે ભગવાને લીલા લહેર કર્યા, અવળી મોટી સાહેબી. નારી, શાસ્ત્ર નિયમ છે, નારી જો આડોળ થઈ હોય ને તો મકાન હું બધા બંગલા જમીન બધું વેચાય છે. હું તો એમ માનું છું કે દિયાળભાઈ અમારા જે ઘોડા હતા એની સામે મુક્તામાં એટલા ઘોડા હોય તો આ ટકી રહ્યું. એકાદું ખંડિત નથી થયું. મને એકાદ દુઃખનો પ્રસંગ લાગ્યો જેથી એવો કે જેની આગળ હું હીરા ગણતો ને એ લલ્લુ શેઠ પણ વિયાઈ ગયા. મને એ પણ એક દુઃખ થયું કે જેની આગળ હું હીરા ગણતા એ વૈયા ગયા એનું દુઃખ નથી થયું. એના બે છોકરા આગળ ગયા ને પોતે પાછળ રહી ગયા ને એ દુઃખ થયું. કારણ કે જવાનો યોગ તો લલ્લુ શેઠ નો હતો, પણ ઈશ્વરને ન ગમ્યું હોય ત્યારે આ બન્યું હોય ત્યારે ભગવાનને કહો એના આત્માને શાંતિ ભગવાન આપે અને ફરી સારો અવતાર મળે, એમાં આવું દુઃખ ન આવવું છે. બીજું પડકે તમારી એક ભાઈ ના હમણાં ગુજરી ગયા હો, એના આત્માને પણ ભગવાન શાંતિ આપે. એટલે આપ બધાને મારું કહેવાનું એ હતું કે સણોસરાના કોઈ પણ વ્યક્તિ હોય ને, મને એક બેને સવાલ કર્યો કે મારા વઘાસિયામાં પહેલાં આપણે હમણાં એક બેન ગુજરી ગઈ અને ત્યાર પછી આ ને એની પછી આ ને હમણાં ફોગ બહુ આવે. ત્યારે મેં એને એમ કહ્યું કોઈ વ્યક્તિ એવું નથી જન્મ્યું કે એક માણસ મરે ને વાંહે દહને લેતા જાય, એવું કોઈ શાસ્ત્રમાં એવું નથી. એટલે આવો વેમ ન રાખવો. અને કદાચ જો તમને વેમ રહી ગયો તો તમને ઓઠોને દાખલો આપો કે આપણા ઘરે આપણે ભાગવત કથા બેહાડવી ત્યારે શું કેવી પિતૃ મોક્ષની ભાગવત કથા બેહાડી. આ વાત 100% ને બધાય કે પિતૃ મોક્ષની આપણે કથા બેહાડી હોય અને બ્રાહ્મણ આગળ જોવરાવાઈ ગયો તેને કીધું કે તમે પિતૃની કથા બેહાડી. કોઈ જ્યોતિષ આગળ ગયા તેને કીધું પિતૃની ભાગવત બેહાડ સગવડ હોય તો તમારા પિતૃ લીધે થાય. અને આખું કુટુંબ ભેગું થઈને દસમાય ઘર ભેગું થઈ અને ભાગવતની કથા બેહાડે અને પછી એને હાથ જમણ વૈયા જાય 6 મહિના પછી ધંધો રાગે ન પડે અને પછી કોક આગળ જોવરાવા જાવ એમ કે તમારા પિતૃ નડે છે તો આ ભાગવત ખોટું તે આ ભાઈ ખોટા. શું સમજવું? એનો અર્થ એ છે કે જ્યારે તમારી શંકા પડે ને ત્યારે પિતૃ કોઈ દિવસ તમારું કામ નથી કરી શકતા. એક નગર શેઠ હતા, એને ખૂબ સમૃદ્ધિ હતી એટલે એને સોનાના 1 કિલોના લાલજી મહારાજ બનાવ્યા. અને 1 કિલોના લાલજી મહારાજ બનાવીને પછી 2 છોકરાને કીધું કે આ કેમ ભગાને 2 છોકરા છે જેમ કે આ 2 છોકરા છે ને સોનાના લાલજી છે અને સાચવજો અને જ્યારે તમારે પૂજા કરો ને તો 1 વર્ષ ધ્યાના ઘેરે રહેજો, 1 વર્ષ ધ્યાના ઘેરે રહેજો, સોનાના છે. એટલે છોકરાઓને એમ થયું બાપાએ ઘરેણા ન કરાયા અને લાલજી કરાયા. હવે બાપા જીવે ત્યાં સુધી કાને ભંગાય નહીં. એટલે મનમાં વિશાળ નબળો આવ્યો. એટલે કીધું કાંઈ વાંધો નહીં, બાપા મરે ત્યારબાદ કા મોટા તરીકે આ નાના. એટલે તમે એવું ન કરતો ભગાનું કાંઈ ભેગવી ન નાખતા. લાલજી બાલજી હોય તો મને દઈ દેજો ને તમે તારે હોય તો, નકર કાંઈ નહીં. એટલે આને તો બે ભાઈઓ નક્કી કર્યું ને એમાં દાદા બીમાર પડ્યા. ડોશીમાં પહેલા મરી ગયેલો. આ એક શ્રદ્ધાનો વિષય છે. અને થોડો સમય થયો એટલે બાબા મરી ગયા. એટલે પછી છોકરાએ કીધું કે હવે ભાઈ શું કરશું મોટા? કે આને બેસીને ભાગી નાખ્યું. કે એમ કરી કરતા એક કામ કરી દીધો, બે અડધા પૈસાને ભાગ પાડી લીધો. કે તો એ થયું કેમ? અને આપણે પિત્તળના 1.5 કિલોના છે ને એટલે 3 કિલોના ઘેરે વેચી દીધું. ચાલ ગયા ગામમાં તો વેચાય નહીં એટલે આમ અમદાવાદ સુધી વ્યા ગયા. ના જઈને કીધું કે અમારા ભગવાન લાલાની મૂર્તિ છે એ વેચવી છે અને જોવો તેરી. એટલે કીધું ભાઈ આ પિત્તળની દુકાન નથી, આ હોનાની દુકાન છે, હોનીની છે.
કે પણ અમારા બાપા હોનાના જ કહેતા હતા એટલે તો અહીંયા આવ્યા કે આ પિત્તળના છે. એટલે શાલિગ્રામને તમે જોયેલા તો ને હાથમાં લેતા ખબર પડે. પણ જોયા એટલે કે પિત્તળના એટલે તરતો તેને બીજી દુકાને ગયા, નહીં પતાવ્યું, એને પિત્તળના કીધા. મુંબઈ ગયા, નહીં પિત્તળના કીધા. પછી મેં મોટા થઈ કે આપણો બાપ આવી ગોળી પાઈને હું કામ મળ્યું છે? આવડી મોટી ગોળી પાઈ દીધી કારણ વગરની. આ કીધું ને આપણે ધંધા વગરનો ધન આમાં જીવ રાખ્યો. હવે જે છું કે હવે ઘરે હાલ અને મેકી દેવી એ મેકી દીધા ભગવાનને અને ધંધે સડી ગયા. જે જીવ હતો ને જોજો તમે, જેનામાં જીવ તમારો રહે ને ભગા પછી તને તકર મારતો જો. આપણી માજીની કડ્યું છે ને એમાં કોઈની જીવ હોય દઈ દીધી, આપણે કઈ રાખતો નહીં. હા હાલે ભાઈ તમે લઈતા જાઓ, આ જીવ ન રાખવો. એટલે આનો જીવ જે હતો એ વૈયજ્ઞમાંથી વૈયજ ગયો એટલે તરત એને ધંધે સડી ગયા. એટલે ધંધા જ નથી પૂછતી, જે તુના હોનાના કીધા ને તે દુનું ઓલા ધંધે સડી ગયા ને પછી ખૂબ રૂપિયા કમાણા આડે ધડ. હે ભાઈ કે હા હવે હોનાના લાલજી કરાવવા. આપણો બાપ મરી ગયો થાય નાના છોકરાએ કર્યા કે હવે જ કરાવે તે ધોમ સગવડ છે. ભલે 1 કરોડ રૂપિયા થાય કે 50 લાખ થાય તે ભાવ એટલો બધો નહોતો એટલે કે આપણે કરાવી નાખીએ. એટલે કે આ લાલજી લઈ જઈને આની જેવા જ કરાવી કે કાંઈ વાંધો નહીં. એ લાલજી લઈને ગામના હોની દુકાને ગયા કે વેચવા હતા ને ત્યારે પરગામ ગયા. એટલે હોની દુકાને જઈને કીધું કે અમારે આવા લાલજી બનાવવા છે હોનાના. એટલે ઓલાએ તરત જ જોઈને કીધું કે આ એક તો હોનાના છે કે આ ક્યાં હોનાના છે? પિત્તળના. કે તમને હોના બરાબર પૈસા આપી દઉં. ઓલા કે પણ આમ કેમ હાલતો કે ગયા સીધા અમદાવાદ જઈને બતાવ્યો. જ્યાં દુકાને ગયા હતા ને કે આ ભાઈ શેના છે? કે હોનાના. કે તમે જ પિત્તળના કીધા કે આ નહોતા એ બીજા હતા. ઓલા નથી 2-3 દુકાને ત્યાં કીધું બધે એ જ કીધું હોનાના. મુંબઈ ગયા, મુંબઈ વાળાએ હોનાના જ કીધા. પછી ઘરે આવીને મેકી અને પગે લાગીને કીધું કે હે પ્રભુ તારી લીલા નથી સમજાતી, આ શું છે? પછી રાતે ભગવાને સપનામાં આવીને કીધું કે હું હોનાનો થતો પણ તમારા બાપે મારા ભાગ પાડવાના નહોતા કીધા, વરવરની પૂજા કરવાનું કીધા. તમે મારો વેચવાનો નિર્ણય કર્યો ને એટલે હું પિત્તળનો થઈ ગયો. અને હવે તમારે વેચવા નથી ને એટલે હું હોનાનો છું. એમ ક્યારેક વેચવાનો બહુ આરાધ ન રાખવો કે આ વેચી ના બનાવી નાખું, ના વેચી નામ બનાવી નાખું. કારણ કે ભગવાન ઉપરથી જોતો હોય છે. એમ મુક્તામાં છે ને એનું જીવન જે હતું એ આખું આપણે કોઈ ઓળખી ન હોય ક્યાંય. તમે વિચાર કરો, ખાટલે જ પડ્યા કોઈ પણ વસ્તુ મને તો ઉત્તમ એનો જીવ લાગે. કઈ રીતે? એના ભલે 1 દીકરો રહ્યો અને 2 દીકરીઓ રહી, પણ એક દીકરી તો જગ્યા ધારીને હારી ગઈ ને. ભલે ધના બાપાની જગ્યામાં ગઈ પણ એક તો જગ્યા ધારી. કેટલાક પુણ્ય હોય ને ત્યારે ગાદીપતિની પત્ની બની જાય. કઈ તમે વાતો ન કરતા કે એમના સીધા થઈ ગઈ. તો જગ્યા 200 વર્ષ પહેલાની પરંપરાની જગ્યા છે કે જ્યાં હું તમને કહું રેતી વાવીને તુંબડા ફોડેલા એ કઈ જેમ તેમ નથી. એની પરંપરામાં જો એક મા તરીકે અમારા ગામની દીકરી જોને ગઈ હોય તે મુક્તામાનું દયાળભાઈનું સંપૂર્ણ પુણ્ય છે. અને એ પુણ્યના પ્રતાપે આજ એનું જીવન જે મુક્તામાં ગયા છે ત્યારે હું તો એને એમ જ કહું છું કે તમે હવે માથે ગયા ને હવે તમે દયાળભાઈ એવી વર્ષા કરો કે આ છોકરા જિંદગીમાં ભગાના કોઈ દી બાંધે નહીં અને જિંદગી આખી ભેગા ને એની પરંપરા ભેગી રહે. કારણ કે આ માણસને કોણ બધાવે ખબર? સંગ દોષ. મારા આશ્રમમાં તમે આવતા હોય તો તમને બંધ કોણ કરે? કા પાડોશી નો કરે, સંગ દોષ કરે. આપણે અગાશ ઉપર પતંગ અહીંયા ઉડાડતા હોય તો આ ભગો કદાચ આપણી પતંગ કાપીએ પણ રાજેશ ચોપર સેન્ટર વાળા કઈ કાપવા ન આવે. પડખે વાળા ઉપાડો કરતા હોય એમ કોઈ દી અફસોસ ન કરવો. મને તો હવે આદત પડી ગઈ. છેલ્લા 8 વર્ષથી આ બહાર નથી નીકળ્યો. કોઈ માને તોય ભલે, ના માને તોય ભલે, પગે લાગે તોય ભલે, ન પગે લાગે તોય ભલે. મને એટલું જ નક્કી થઈ ગયું કે દાન બાપુએ મારી નોંધ જગતગુરુમાં તો લીધી. ભલે મને માને જ ન માને, દાન બાપુએ નોંધ લીધી એટલે પૂરું થઈ ગયું. એટલે કહેવાનું કે જ્યારે આપણને સમય મળે ને ત્યારે 3 વસ્તુ ન કરતા. એક તો કોઈ નબળા માણસનો સંગ ન કરવો. નબળા એટલે
ખાવું પીવું આ તે એની વાત નથી કરતો. જેની સલાહ હારી ન હોય ને, એની બેન હોય તે ભાઈ હોય, એની હારે બેહવું નહીં. બેહવું તો કુટુંબ રિવાજે ઘડી બે હાલતા. એક બીજું, તમારું ધાર્યું જે સંકલ્પ હોય એ જેને તેને કહેવો નહીં. મારે આ કરવું, મારે આ કરવું, મારે આ કરવું. અમે આ લીધું ત્યારે નથી કીધું કે આ બિલ્ડિંગ કરવી છે, જીકી નાખી, દાન બાપુએ કરાવી, કોઈથી કહેવું નહીં. અને ત્રીજું, સંપત્તિ અને સુખ, મકાનનું, જમીનનું અને સોનાનું, તે પૈસાનું કોઈ દિવસ બને ત્યાં સુધી ગાવું નહીં. કારણ કે હરતી ફરતીને ધન નહીં આવું એ કોઈનું થયું નથી ને થવાનું નથી. ગમે ત્યારે કાંટો મારીને વહી જાય. એટલે આપણે બધાને એક જ નક્કી કરવાનું કે મુક્તામાં વયા ગયા એનું મૃત્યુ ખાટલે પડી મૃત્યુ ખાય પી લહેર કરી જાય. સમજ્યા? એવું મૃત્યુની માંગણી કરી, એવું જીવન સારું જીવતું જવું, અને જેમ બને એમ થાય તો દાન કરવું, ન થાય તો આમ મૂંગું આમાં બેઠું રહેવું. એટલે બધા પુણ્ય તમારા આવી ગયા. એટલે એવી આ બધા શોક સભામાં બેઠા છો. પણ મને તો શોક જેવું કંઈ લાગતું નથી. નો છૂટક્યા કેમ કપડાં પહેર્યા કાળા, બાકી મને તો જો ધારું ને કગણી કરવા હોત ને લેવડા પણ અત્યારે ન હારા લાગે. કારણ કે મને નથી લાગતું. કારણ કે જેની માં મરે અને ઉત્સવ હોય ને એનું મંગલ મૃત્યુ કહેવાય. એની વાંહે શોક ન હોય. શોક કોની વાંહે ખબર છે? આખી જિંદગી પૂર્ણ ન કર્યું હોય એની વાંહે શોક કરે કે આખી જિંદગી મરી ગયો પણ કાંઈ ન કર્યું. આખી જિંદગી માળા ન કરી એનો શોક કરે કે આખી જિંદગી કોઈ ભજન ન કર્યું. આખી જિંદગી કોઈના ઘરે પધરામણીમાં બેહવાનો ગયો એનો અફસોસ કરાય કે આખી જિંદગી કોઈ ક્યાંય ગયો જ નહીં. આ મરે ને તો એની વાંહે અફસોસ કરાય, આની વાંહે લીલા લહેર કરાય. હું તો એમ કહું ભગવાન કે તારા બા મરી ગયા ને આવતી તિથિ આવે ને તો એ ભગવાન તક આપે. રામ દરબાર ઠપકારી છે 11 તિથિ, હા પહેલી તિથિ આવે ત્યારે. અને હરાજમાં તું ના પાડીશ ને તો અમારે મોટો પ્રોગ્રામ કરવો ભાદરવા મહિનામાં. અમારો અગાઉ તને વસન છે, તારે જે તૈયારી કરવી કરવી. એટલે કારણ કે માં છે ને એ સમજી લેજો. મેં મારા બાપની વાંહે 7,000નો ખર્ચ કર્યો હતો. હું નાનો એવો હતો. મારી માં વાંહે 100 લાખનો કર્યો. કહેવાનું કે માં થતી બધું છે, બાપ થતી જાય, પણ માના સંસ્કાર હોય ને હારા તો આ કુદરમાં હારા પાકેલા હોય ને એ છોકરો વ્યસન ન પીવાનું ન ખાય, ન ખાવાનું ન ખાય. એ સમજવાનું માના સંસ્કાર છે. એટલે આ તમારી પ્રજા સુખી છે, સંપન્ન છે. એ દયાળભાઈના મુક્તામાના પ્રતાપથી સદાયને માટે સુખી રહે અને અંબાજીની કૃપા તમારી પર ઉતરતી રહે. અને ભગવતી માતાજીના માય ભગત તરીકે ભૂવો છે એને માં અંબાજી અને માં મુક્તા એવી શક્તિ આપે કે જેથી કરી એની પ્રજા ખૂબ સુખી, ધનવાન અને સંપન્ન થાય. એટલું કહી જય શ્રી રામ, જય દામા.
Yeah.